તો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। કપાસના ભાવ જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હરસોલ 1400 થી 1586, વિરમગામ 1290 થી 1616, હળવદ 1300 થી 1681, રાજકોટ 1410 થી 1624, ધ્રોલ 1000 થી 1601, જેતપુર 1247 થી 1616, અમરેલી 1015 થી 1680, પાટણ 1380 થી 1680, જામજોધપુર 1300 થી 1615, સાવરકુંડલા 1300 થી 1621, આંબલિયાસણ 1512 થી 1570, બોટાદ 1400 થી 1665, સિદ્ધપુર 1400 થી 1657, બાબરા 1460 થી 1645, ધંધુકા 1250 થી 1567, મોરબી 1380 થી 1678, ખાંભા 1281 થી 1610, ધાંગધ્રા 1290 થી 1561, જોટાણા 1411 થી 1495, બહુસરાજી 1200 થી 1430, વિસનગર 1200 થી 1640, ગોંડલ 1251 થી 1631, ઉનાવા 1325 થી 1661, ગોઝારિયા 1225 થી 1627, વિજાપુર 1400 થી 1641, સાણસમા 1266 થી 1572, કાલાવાડ 1100 થી 1600, જામનગર 1000 થી 1630, વાંકાનેર 1380 થી 1622, માણસા 1300 થી 1595, ભાવનગર 1175 થી 1585, દિયોદર 1350 થી 1460, ટીંટોઈ 1350 થી 1547, મહુવા 1190 થી 1508, હિંમતનગર 1556 થી 1622, થરા 1310 થી 1561, શિહોરી 1280 થી 1550, જસદણ 1300 થી 1600, હારીજ 1470 થી 1526, ખેડબરમાં 1470 થી 1571, તળાજા 1125 થી 1553, અંજાર 1200 થી 1612। તો ખેડૂત મિત્રો, અત્યારના જે આ કપાસના ભાવ હાલી રહ્યા છે એમાં આજના દિવસે થોડો ઘણો માર્કેટમાં ફેરફાર જોવા મળ્યો છે। 1600 અને 1620-22 રૂપિયા સુધી કે 1650 સુધી ભાવ પહોંચ્યા છે, પરંતુ આ ભાવ પણ સાવ ઓછા કહેવાય, કારણ કે અત્યારે જે ખેડૂતની મહેનત અને ખેડૂતે કપાસની ખેતી કરવા પાછળ જે કંઈ ખર્ચો કર્યો હોય એના સરખામણીએ જોઈએ તો 2000 થી લઈ અને 2500 રૂપિયા સુધી ખેડૂતોને ભાવ મળે તો જ તે ખેડૂતોને ખેતી કરવી કપાસની અનિવાર્ય છે। કારણ કે અત્યારે આમ જોઈએ તો કપાસની ખેતી કરવા પાછળ મણ દીઠ કપાસની આવક જ્યારે ઘરમાં આવે ત્યાં સુધીનો તમામ ખર્ચો ગણીએ તો 2000 સુધી ભાવ ખર્ચો લાગી જતો હોય છે। એની સરખામણીએ ભાવ અત્યારે આ ઓછા કહેવાય। તો અત્યારે તમામ ખેડૂત મિત્રોએ